بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. السلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. وإلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم. إنا في خلق السماوات والأرض واختلاف الليل والنهار والفلك التي تجري في البحر بما ينفع الناس وما أنزل الله من السماء من ماء فأحيا به الأرض بعد موتها وبث فيها من كل دابة وتصريف الرياح والسحاب المسخر بين السماء والأرض لآيات لقوم يعقلون. ومن الناس من يتخذ من دون الله أندادا يحبونهم كحب الله والذين آمنوا أشد حبا لله ولو يرى الذين ظلموا إذ يرون العذاب أن القوة لله جميعا وأن الله شديد العذاب. استبر الذين اتبعوا من الذين اتبعوا ورأوا العذاب وتقطعت بهم الأسباب. وقال الذين اتبعوا لو أن لنا كرة فنتبرأ منهم كما تبرؤوا منا كذلك يريهم الله أعمالهم حسرات عليهم وما هم بخارجين من النار. صدق الله العلي العظيم. આપણો વિષય જે છે તે સુરત બાકરા ઉપર છે. ગયા વખતે જ્યારે આપણે મળ્યા હતા ત્યારે આપણે આયત નંબર 159, 160, 161 અને 162ની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે 5 આયતની ચર્ચા કરશું. આયત નંબર 163, 164, 165, 166 અને 167. હવે આ 5 આયતોની ચર્ચા ઉપર આપણે આવીએ. એની પહેલાં જે લાસ્ટ ટાઈમ આપણે 4 આયતની જે ચર્ચા કરી હતી તેની આપણે સમરી લઈ લઈએ, જેથી કરીને કન્ટિન્યુઇટી રહે અને આપણી સમજૂતી પણ વધે. તો આ જે 4 આયતોની જે થીમ હતું એ હતું છુપાવવાનું, એટલે કે સ્કોલર્સ છુપાવતા હતા અલ્લાહ સુબહાન વ તઆલાની હિદાયતો, અલ્લાહ સુબહાન વ તઆલાની હુકમો અને લોકોને ગુમરાહ કરતા હતા. દેટ વોઝ ધ થીમ. આ જે 4 આયતો હતા એમાં અલ્લાહ સુબહાન વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે 4 વસ્તુઓ ઉપર. પહેલી વસ્તુ એ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે કે લોકોને ગુમરાહ કરતા હતા હિદાયતો અને હુકમો છુપાવીને. આ એક. બીજું અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જ્યારે મારી આયતો અને હિદાયતો ક્લિયર રીતે આપવામાં આવે અને લોકોને
આ બધી જે ક્લિયર રીતે જે હિદાયતો અને હુકમો આપવામાં આવી છે એને છુપાવીને લોકોને ગુમરાહ કરે છે. તો અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે તે લોકો ઉપર અલ્લાહ સુબહાન વ તઆલા લાનત કરે છે અને લાનત કરનારાઓ પણ લાનત કરે છે. અહીંયા બે સજાઓની વાત થઈ. એક અલ્લાહ સુબહાન વ તઆલા લાનત કરે છે અને લાનત કરનારાઓ પણ લાનત કરે છે. બે સજાઓ. અને ગયા વખતે આપણે લાનતનો મીનિંગ એ આપણે સમજ્યા હતા અને મેં તમને સમજાવ્યું હતું. યુટ્યુબમાં તમને મળશે. એના પછી ત્રીજો પોઈન્ટ જે આ થીમમાં છે એ આ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આ લોકોનું તોબા હું કબૂલ નહીં કરું અનલેસ there are 3 conditions. પહેલું કન્ડિશન કે પહેલાં તોબા કરે, મીન્સ કે એક રિયલાઇઝેશન આવવું જોઈએ કે મારાથી આ ગુનાહ થઈ ગયા છે અને આઈ હેવ ટુ રિપેન્ટ. તોબા કરે. બીજું કે પોતાને રિફોર્મ કરે. ત્રીજું કે જે હકની વાતો હોય ને જે એકચ્યુઅલી છુપાવતા હતા એ હવે હકીકતથી રજૂ કરે. આ 3 વસ્તુઓ મસ્ટ બી ટુગેધર. તોબા, ઇસ્લાહ અને હકીકતમાં જે છુપાવેલું હતું એ પાછું રજૂ કરે. આ 3 કન્ડિશન જો હશે તો અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે હું એ લોકોની તોબા કબૂલ કરીશ, કારણ કે હું મોટો તોબા કબૂલ કરનારો છું અને રહમત કરનાર છું. છેલ્લે અલ્લાહ સુબહાન વ તઆલા કાફિરોની વાત કરી છે. ઇમ્પોર્ટન્ટ. અને મુર્તઝાભાઈ હમણાં જે કાફિરોની વાત કર્યા અને ધ વે હી ઇઝ રિલેટેડ ફ્રોમ સૂરહ મુમિનૂન અને આ અનામને તમે જુઓ કે કેટલું કનેક્શન આપણને આ આયતોમાં પણ મળે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કાફિરોની વાત કરે છે અને જે કાફિરો કુફરની હાલતમાં ગુજરી જાય છે એ લોકોને કહે છે, એ લોકોની વાત કરે છે કે જેઓ કુફરની હાલતમાં ગુજરી જાય છે તેઓ હંમેશા જહન્નમમાં રહેશે. એક. બીજું કે એ લોકોના અઝાબમાં કમી નહીં થાય. અને ત્રીજું કે એ લોકોને કોઈ પણ જાતનું રિપ્રીવ કરવામાં નહીં આવે. વાય? કારણ કે એ લોકો કુફરની હાલતમાં ગુજરી ગયા. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે બધાય પૈગંબરો એ લોકોની વંશને એટલે કે જનરેશનને એ લોકોના પરિવારને હંમેશા એડવાઇસ કરતા હતા કે તમે મુસલમાનો તરીકે ગુજરી જાઓ, કુફરની હાલતમાં નહીં ગુજરી જતા. બિકોઝ ઓફ ધીસ આયા કે કુફરની હાલતમાં જ્યારે ગુજરી જાય છે તો પનિશમેન્ટ ઇઝ વેરી હેવી. આ થીમ હતું અને જો આ સમજાઈ ગયું. અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા છેલ્લે બાકી અઝાબની વાત કરે છે. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ થીમમાંથી આપણને એ લેવાનું છે કે જો માણસોને ગુમરાહ કેવી રીતના કરવામાં આવતું હતું, બાય મેકિંગ ધેમ ગો અવે ફ્રોમ અલ્લાહ સુબહાન વ તઆલા. એની જે હિદાયત હતી એને છુપાવતા હતા, એના જે હુકમો હતા એને છુપાવતા હતા. એટલે પછી આ ગુમરાહ કરવાનું શરૂ કર્યા. પણ ઇમિડિયેટલી 163 આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો કરે છે. અહીંયા આપણો ધ્યાન ખેંચે છે. વઇલાહુકુમ ઇલાહુમ વાહિદ. મતલબ કે અને તમારો માબૂદ એક જ માબૂદ છે. You see, immediately after saying all that, he comes with that particular statement and says, તમારો માબૂદ એક જ માબૂદ છે. Not only that, પણ આગળ જાય છે લા ઇલાહા ઇલ્લા હુવા લા ઇલાહા ઇલ્લા હુવા. બીજો કોઈ માબૂદ નથી પણ તે છે. હુવા. બીજો તે સિવાય કોઈ માબૂદ નથી, તે છે. અને પછી આગળ જાય છે રહમાન અને રહીમ છે. Now this is very important to understand it in a deeper way. જો પેલી વસ્તુ અલ્લાહ સુબહાન વ તઆલા આપણને અહીંયા એમ્ફેસાઇઝ કરે છે. શેની એમ્ફેસાઇઝ કરે છે? તમારો માબૂદ એક જ માબૂદ છે. જો અહીંયા જ્યારે તમે આ આયત વાંચશો ને તો એમાં અલ્લાહનું નામ છે જ નહીં. અલ્લાહ જે એનું સુપ્રીમ નામ છે એ અહીંયા આયતમાં આવ્યું જ નથી. આમાં શરૂ કરે છે વ ઇલાહુકુમ. ઇલાહ
ઇલાહુન, ઇલાહ, લા ઇલાહા, ઇલાહ એટલે ગોડ ઓર ડિવિનિટી. પણ અલ્લાહ સુબહાન વતાલા અહીંયા અલ્લાહનું નામ નથી લેતા. અલ્લાહ અહીંયા એમ્ફેસાઇઝ કરે છે કોઈ માબૂદ નથી, ખુદા નથી, સિવાય એક જ છે, તે છે હુવા અલ્લાહ સુબહાન વતાલા. એટલે ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ ટુ રિમેમ્બર. બીજું કે બાય સેઇંગ કે અને તમારો માબૂદ એક જ માબૂદ છે. અહીંયા જો અલ્લાહ સુબહાન વતાલા કુરાનમાં કહેતા નથી કે અલ્લાહ સુબહાન વતાલા એક ખુદા છે. અલ્લાહ સુબહાન વતાલા એક ખુદા છે એમ નથી કહેતા. કહે છે કે તમારો માબૂદ એક જ માબૂદ છે. કારણ કે જો એ યુઝ કર્યા હોત કે અલ્લાહ સુબહાન વતાલા એક જ ખુદા છે, એક ખુદા છે, તો બીજો એક ખુદા હોવો જોઈએ. મુશરિકોનું બિલીફ એ જ હતું કે અમારા ઘણા બધા ખુદાઓ છે, એમાંથી એક ખુદા અલ્લાહ સુબહાન વતાલા છે. See, so the expression Allah subhanahu wa ta'ala is very specific. Very important to realize that he is very clear. તમારો કોઈ માબૂદ નથી, એક જ માબૂદ છે. બીજો કોઈ માબૂદ નથી સિવાય તે હુઆ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. સો અહીંયા એમ્ફેસિસ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપતા એ રિયલાઇઝેશન ઉપર આપણને લઈ આવે છે ઓન ધ યુનિટી ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા, ઓન ધ તૌહીદ ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. એ એસ્ટેબ્લિશ કર્યા પછી જો એના બે નામો વેરી ઇમ્પોર્ટન્ટ નામો આપે છે, રહમાન અને રહીમ છે. આ બધું જે તમને પેદા કર્યો છે, આ બધું જે પેદાઈશ છે એની રહેમાનિયત છે. ખાસ અને આમ રહેમાનિયતથી આ બધું પેદા કર્યું છે. આ પેદાઈશ દયાથી જ કર્યું છે. એની દયા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દેટ ઇઝ વાય ધ ટુ નેમ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ, રહમાન અને રહીમ. દયાથી જ આ બધી પેદાઈશ તમારા માટે કરી છે. As soon as he established that, the unity of God, the magnificence of God, the magnanimity of God, Allah subhanahu wa ta'ala, verse number 164માં જો આ લાંબી આયત છે, પણ જો એક એક શબ્દો અને એક એક કોન્સેપ્ટ જે આમાં લઈ આવે છે, દે આર સો ઇમ્પોર્ટન્ટ. કારણ કે એ આપણું ધ્યાન ખેંચવા માગે છે, આપણો અક્કલ અને વિચારણા ખેંચવા માગે છે. જો શું કહે છે, after having stated the unity of Allah, the tawheed of Allah, Allah subhanahu wa ta'ala કહે છે આ એક એક શબ્દ સાંભળવા જેવા છે. બેશક આસમાનો અને જમીનના પેદા કરવામાં અને રાત દિવસ આવવા જવામાં અને દરિયાના હોડીઓ એટલે બોટ, દરિયાના હોડીઓને ચલાવવામાં જે લોકો માટે વસ્તુઓ લઈને ચાલે છે, અને પાણી જે અલ્લાહ સુબહાન વતાલા આસમાનથી વરસાવે છે, જેનાથી મરેલી જમીન સજીવન થાય છે, becomes alive થાય છે, અને તેમાં દરેક પ્રકારના જાનવરો ફરતા હોય છે, અને હવાની ચાલવામાં અને વાદળાઓ જે આસમાન અને જમીનની વચ્ચે અલ્લાહ સુબહાનહુના હુકમથી સ્થિર છે, અક્કલ ધરાવનારાઓ માટે ઘણી મોટી નિશાનીઓ છે. હવે આ આયતને આપણને કોમેન્ટ્રી આપવું હોય તો એટલી બધું સાયન્સ આપણે અહીંયા લઈ આવી શકીએ છીએ. આઈ જસ્ટ ડોન્ટ વોન્ટ ટુ ગો ઇન ટુ ધેટ. મને બે ત્રણ વસ્તુઓ જ તમારી સમક્ષ રજૂ કરવી છે ઇન અ વેરી કોમ્પ્રિહેન્સિવ વે. કે જો અલ્લાહ સુબહાનહુ વ તઆલા અહીંયા આપણું ધ્યાન ખેંચે છે, જ્યારે છેલ્લે કહે છે ને કે અક્કલ ધરાવનારાઓ માટે ઘણી મોટી નિશાનીઓ છે, મીન્સ થિંક અબાઉટ વોટ આઈ હેવ જસ્ટ સેડ. આપણને વિચાર કરવું જોઈએ વોટ હી હેઝ જસ્ટ એક્સપ્રેસ્ડ. આકાશો, જમીનને સજીવન કરવું, રાત અને દિવસ, હૈવાનો, પ્લાન્ટ્સ, આ બધું વિચાર કરીએ કે એની પેદાઈશને એ ચલાવવાવાળો જ છે, એ જ પેદા કરવાવાળો છે અને એ જ ચલાવવાવાળો છે. આજે એ પેદા ન કર્યો હોત અને ચલાવ્યો ન હોત તો આપણી હાલત કેવી થઈ હોત? જો આપણને આ બધી વસ્તુઓ ના આપી હોત તો આપણી હાલત કેવી થઈ હોત? એનો મતલબ આ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણું ધ્યાન ખેંચે કે જો કુદરતની શક્તિઓ તમે જુઓ, અહીંયા મારી નિશાનીઓમાં તમે જુઓ કે મારી કુદરતની શક્તિઓ કેટલી મોટી છે, કેટલી પોળી છે, તમારા અંદાજો પણ તમે નહીં કરી શકો. પણ
પણ એના ઉપર તમે વિચાર કરો. એ ઇન્સાન, તું એટલીસ્ટ આ તો વિચાર કર. આપણને કહેવા માગે છે વેન હી સેઝ દેટ આના ઉપર વિચાર કરો. એ ઇન્સાન, તું આના ઉપર તો વિચાર કર કે આ મારી જે પેદાઈશ જે મેં તારા માટે કરી છે એ તારી જિંદગીની રાહત માટે કરી છે. કહી મને કે હું એક વસ્તુ આમાંથી છુપાવી લઉં, એક વસ્તુ કાઢી નાખું તો તારા માટે કેટલી મુસીબત પેદા થઈ જાય છે. આ બધી વસ્તુઓ તારા માટે મેં પેદા કરી છે કે જેથી કરીને હું તને સહુલત આપું. આ મારી દયા છે. એટલે ત્યાં કહે છે રહમાન અને રહીમ છે. આ મારી દયા છે, આમ દયા છે બધા માટે, અને ખાસ દયા છે જે મારી નજદીકો આવતા હોય છે ને એ લોકો માટે. એ ઇન્સાન, તું વિચાર તો કર, આમાં તું કઈ વસ્તુ પેદા કર્યો છો? આકાશ પેદા કર્યો છો? જમીન પેદા કર્યો છો? શું પેદા કર્યો છો તું? હા, મારી પેદાઈશથી તું જરાક આગળ વધ્યો છો, પણ એટલું જ. પણ મારી પેદાઈશથી આગળ વધ્યો છે. તું તારા પોતાને પેદા કર્યો છો? કર્યો છો? નથી કર્યો. કરી જ નથી શકતો તારા પોતાને પેદા. આ જમીનને તું પેદા કર્યો છે? નથી કર્યો. સો યુ કેન સી કે આપણને અહીંયા કેટલું એમ્ફેસિસ મળે છે આપણા વિચારણા. પણ એમાં મકસદ છે. આ વિચારણા કરવામાં એક મકસદ અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આપે છે, તે આ છે. We only get it because of the next ayah that we are going to do. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે એવા પણ લોકો છે કે જેઓ મારી નિશાનીઓ સમજી ગયા કે આ નિશાનીઓ મારા તરફથી આવી છે, છતાં એ મારા ઉપર ઈમાન નથી લઈ આવતા. This is 164. Immediately he connects that 164 ayat to 165 ayat. એમાં અલ્લાહ સુબહાન વ તઆલા 5 વસ્તુઓ આપણી નજર દોરે છે. જો પહેલાં શું કહે છે? અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે અને કેટલાક લોકો એવા પણ છે જેઓ અલ્લાહ સુબહાન વ તઆલાને છોડી બીજાઓને અલ્લાહ સુબહાન વ તઆલા જેવા બનાવે છે, મતલબ કે ભાગીદાર બનાવે છે. અને અહીંયા જો શબ્દ જે યુઝ થયો છે અંદાદન, મિન દૂનિલ્લાહી અંદાદન. મિન દૂનિલ્લાહીનો મતલબ કે અલ્લાહ સુબહાન વ તઆલા સિવાય, બિસાઇડ અલ્લાહ સુબહાન વ તઆલા. આ છે મિન દૂનિલ્લાહી. અંદાદનનો મતલબ છે કે બરાબર અથવા ઇક્વલ. સો અલ્લાહ સિવાય બીજાઓને ઇક્વલ કરે છે. ધીસ ઇઝ વોટ ઇટ મીન્સ. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા શું કહેવા માગે છે કે આ બધી નિશાનીઓ આપ્યા પછી પણ, ખબર હોવા છતાં પણ બીજા એવા લોકો છે કે જેઓ અલ્લાહ સુબહાન વ તઆલાને બીજાઓની સાથે બરાબર કરે છે, ભાગીદારી કરે છે. શirk, અહીંયા શિર્ક ઉપર આપણને ફોકસ કરે છે. આટલું જોયા પછી પણ આમ કરે છે. એટલું જ નહીં, આયત આગળ વધે છે. ધીસ ઇઝ ધ સેકન્ડ ફોકસ. અલ્લાહ સુબહાન વ તઆલા આયત આગળ કરે છે અને કહે છે વળી તેમનામાંથી એવી જ મુહબ્બત પણ રાખે છે જેવી અલ્લાહ સુબહાન વ તઆલાની સાથે રાખવી જોઈએ. નોટ ઓનલી એ લોકો ભાગીદાર બનાવ્યા અલ્લાહ સુબહાન વ તઆલાની સાથે, પણ કહે છે કે એ લોકોની મુહબ્બત એવી રાખે છે કે જેવી અલ્લાહ સુબહાન વ તઆલા સાથે રાખવી જોઈએ. ઇન અધર વર્ડ્સ, અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જો આટલું જ નહીં, ભાગીદાર નથી બનાવ્યા છે, પણ મારા હુકમોને તો માનતા જ નથી, મારી હિદાયત ઉપર તો ચાલતા નથી, મુહબ્બત કરતા જ નથી. ઓ મારી મખલુકની ઇબાદત કરે છે, મારું મખલુકને લવ કરે છે, મારી બરાબર કરી, મારી સાથે બરાબર કરીને. ધીસ ઇઝ વોટ હી ઇઝ બ્રિંગિંગ અવર એટેન્શન ટુ. પછી આગળ વધે છે. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે પછી તમારામાંથી જે ઈમાનદાર છે તેઓને સૌથી વધુ મુહબ્બત અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર છે. સો હી ઇઝ મેકિંગ અ એક્સક્લુઝન ધેર કે ઈમાનદારો છે એની મુહબ્બત આ લોકો ઉપર નથી. ઈમાનદારો છે એની મુહબ્બત છે
અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે જે આપણું નફ્સ છે ને, આપણું જે સોલ છે ને, ઈમાનદારો જ્યારે થઈ ગયા હોય છે, અલ્લાહની હિદાયત ઉપર ચાલતા હોય છે, અલ્લાહના હુકમ પર ચાલતા હોય છે, તો એ લોકોને નફ્સને એ લોકોને ઉપર લઈ જવું છે અલ્લાહ સુબહાન વ તઆલા તરફ. નહીં કે અહીંયા ગૂંચવાડામાં રાખવું છે, નહીં કે દુનિયાની લિજ્જતોમાં રાખવું છે, નહીં, એમાંથી નીકળીને અલ્લાહ સુબહાન વ તઆલાની પાસે પહોંચવું છે. એનો મતલબ શું? એનો મતલબ એમ કે એ લોકોનો જે નફ્સ છે એમાં જે અંધકારના પડદાઓ જે છે ને, અંધકારના પડદાઓ સમજો છો ને, ડાર્કનેસ દેટ કવર્સ યોર હાર્ટ, એને કાઢીને પછી એનું નફ્સ નૂરાની બનાવી અને અલ્લાહ સુબહાન વ તઆલાની પાસે જાય છે. એવી રીતે જાય છે કે એ લોકોને અલ્લાહ સુબહાન વ તઆલાની ખુશનુદીનો અહેસાસ થાય છે. Now this is important what I have just said. ખુશનુદીનો અહેસાસ. મારો પરવરદિગાર મારા માટે રાજી છે. એ અહેસાસ જ્યારે આપણને આવે ને, એને આવે, જ્યારે તમે એના રસ્તા ઉપર હો, એની હિદાયત ઉપર હો, તો તમને અંદરથી અહેસાસ થાય કે નહીં, મારો અલ્લાહ સુબહાન વ તઆલા મારા ઉપર ખુશ છે, કારણ કે હું એની હિદાયત ઉપર છું. આ અહેસાસ, we can achieve that. પછી આયત આગળ વધે છે. અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા, now the word that he uses is very interesting here. ખબર ને ક્યાં ગુમ થઈ ગયો છું, અહીંયા આવી ગયું બસ. વલવ યરા, કાશ, ગુજરાતીમાં આપણે કહીએ વલવ યરા એટલે આઈ વિશ, ઇફ ઓનલી, કાશ, વલવ યરા. શા માટે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે કાશ? આ મુર્તઝાભાઈ જેમ કહી ગયા ને આપણને, કાફિરો રિસરેક્શન, કયામતના દિવસે કે કાશ હું પાછો દુનિયામાં જાઉં. અલ્લાહ સુબહાન વ તઆલા એની કોમેન્ટ્રી અહીંયા આપે છે આપણને કહે છે કાશ ઝાલિમોને, જો ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ હાઉ હી પુટ્સ ઇટ, ઝાલિમોને તે સમયે આ વાત સમજાઈ હોત, આ વાત જો એ સમજ્યા હોત, જે તેઓને અઝાબ જોયા પછી સમજાય છે. સમજ પડી? ઇન ધ વર્લ્ડ, જેમ દે પાસિંગ ધેર જર્ની ઓફ જિંદગી કાઢતા હતા, આ વાત સમજાણી નહોતી, એ લોકો એને ઇગ્નોર કરતા હતા. અલ્લાહ સુબહાનની શક્તિઓને ઇગ્નોર કરતા હતા, અલ્લાહ સુબહાનની હિદાયતોને ઇગ્નોર કરતા હતા. હવે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કાશ, ઇફ ઓનલી they knew at the time, જિંદગીમાં જ્યારે અહીંયા સમય પસાર કરે, એટ ધ ટાઈમ, જે હવે એ લોકોને સમજણી પડે છે, જ્યારે અઝાબ એ લોકોની સામે આવે છે અને એ લોકોને ખબર છે કે મારી શક્તિ કેટલી બધી છે, કેટલી પહોળી છે, કેટલી ઊંડી છે. એ લોકો વિચાર પણ નહોતા કરતા. એ લોકો એમ જ ધારતા હતા કે મારી જે આ આઇડલ્સ જે છે ને, આઇડલ્સમાં ખાલી આ પથરાના ભૂતોને એની વાત નથી કરતો. આઇડલ્સનો મતલબ એમ કે તમારા પોતાના ઇમેજિનેશન ને તમારા પોતાના ડિઝાયર્સને અલ્લાહ બનાવી નાખ્યા છો અને તમે એમ જ ધારો છો કે અલ્લાહના હુકમને કોણ માને છે, મને તો માનવું છે, મને જે ખપે ને એ જ મારી ઈચ્છા પ્રમાણે હું ચાલીશ. ધીસ ઇઝ ધેર ગોડ. અને આ ગોડ્સ જે બધા છે એ લોકોને જે તરફ લઈ જતા હતા. અલ્લાહ સુબહાન વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે કે કાશ તે સમયે એ લોકો રિયલાઇઝ કર્યા હોત, જે હવે રિયલાઇઝ કરે છે જ્યારે અઝાબ એ લોકોની સામે આવીને ઊભું રહી ગયું છે. અને પાંચમી વસ્તુ અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કહે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા સખત અઝાબ આપનાર છે. અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે કે જો જ્યારે તમે કુફરના કામો કરી લીધા હો, જ્યારે તમે મને ઇગ્નોર કરી નાખ્યા હો, જ્યારે તમે તમારા પોતાના ચોઇસથી તમે મને રિજેક્ટ કરી નાખ્યા હો, તો આ જે કામો તમે તમારા પોતાના હાથોથી લ્યો છો એનો અંજામ બહુ સખત છે. હું સખત અઝાબ આપીશ.
નહીં કે હું આપું છું, દયાળુ છું, પણ તમે પોતે આ બધું મેં આપ્યા પછી, અક્કલ આપ્યા પછી, ઇન્ટેલિજન્સ આપ્યા પછી, ઇખ્તિયાર આપ્યા પછી, ફ્રી વિલ આપ્યા પછી, પૈગંબરોને મોકલ્યા પછી, કિતાબો આપ્યા પછી, છતાંય તમારા એરોગન્સથી તમે તમારા પોતાના હાથોથી અઝાબો તમારા પોતાને લઈ આવ્યા છો. દેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. હું સખત અઝાબ આપીશ, કારણ કે મારી નિઝામમાં બધું છે. મેં મારા નિઝામમાં બધું આ ગોઠવ્યું છે કે હું તમને સંપત્તિ આપીશ, હું તમને મુસીબત આપીશ, હું તમને દુઃખ આપીશ, અને હું તમારા ઉપર ન્યાય કરીશ, અને તમારા જુલ્મને બહાર કાઢીશ, ને જે જુલ્મીઓ છે એને હું અઝાબ પણ આપીશ. આ બધું મારા નિઝામમાં છે. તમે પોતે તમારા હાથથી જ્યારે આ બધું કરો તો મારા નિઝામ પ્રમાણે અઝાબ તમને આવશે જ, અને સખત અઝાબ આવશે. દેટ ઇઝ વોટ હી ઇઝ એલ્યુડિંગ અસ ટુ. પછી વાત આગળ જાય છે. કેટલામી આયત આપણે કર્યા મુસ્તફાભાઈ? કેટલામી આયત કર્યા? 165 પતાવ્યા ને? હા. નાવ 166માં અલ્લાહ સુબહાન વ તઆલા હવે ધ્યાન ખેંચે છે આપણું કે જેઓ કુફર કરતા હતા ને, જેઓ મુશરિક બની ગયા હતા, હવે એની વાતો કરે છે. ધીસ રિલેટ્સ ટુ ઓલ્સો મુર્ઝાભાઈ જે આપણને સૂરા મોમિનની આયત કર્યા અને અનામની આયત કર્યા, એની સાથે આ ધીસ રિલેટ્સ ઇટ વેરી વેલ. જો 166માં અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કહે છે કેટલો સખત સમય હશે. કોને રિલેટ કરે છે? કેટલો સખત સમય હશે. ઇઝ રિલેટિંગ ટુ મુશરિકો અને કુફાર. કેટલો સખત સમય હશે એ લોકો માટે, જ્યારે, ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, જ્યારે જેનો પીછો કરતા હતા, ઓકે, અલ્લાહ સુબહાન વ તઆલા શબ્દ યુઝ કરે છે તુબિઉ. જેનો પીછો કરતા હતા, મુશરિકોના સરદાર, ઇન અધર વર્ડ્સ, વર્ડ યુઝ કરે છે તુબિઉ. તેઓ પીછો કરનારાઓને શબ્દ યુઝ કરે છે તબિઉ. એટલે એક હતા જેનો પીછો કરતા હતા, ધ લીડર્સ, મુશરિકોના લીડર્સ, અને ફોલોવર્સ, તુબિઉ તબિઉ. તુબિઉ તબિઓનો ઇનકાર કરશે. At the time when they want to rely upon એ લોકોના સરદારો તે સમયે અલ્લાહ સુબહાન વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે કે તે સમયે તુબિઉ તબઉનો ઇનકાર કરશે કે ભાઈ, આઈ ડિડન્ટ રેકોગ્નાઇઝ યુ એઝ માય ફોલોવર્સ. હું તમને આવી વાતો કર્યો જ નથી. આ બે ગ્રુપ છે. અલ્લાહ સુબહાન આ સખ્ત વખત છે. કોના માટે? તબિઉ માટે. તબિઉ કોણ છે? ફોલોવર્સ માટે છે. કોને ફોલોવર્સ કરતા હતા? મુશરિકોના સરદારને, તુબિઓને. આ તબિઓની વાત કરે છે કે એ લોકોના માટે આ સખ્ત સમય છે કે જ્યારે એ લોકોના સરદારો એ લોકોનો ઇનકાર કરશે. they will just leave them alone. No support. પછી આગળ વધે છે. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે તબઉ એટલે કે જે ફોલોવર્સ છે એ લોકોના પોતાના આંખોથી અઝાબ જોશે. આ સમયની વાત કરે છે કે આ સમયમાં પહેલાં તો આ લોકો ઇનકાર કરશે, એ લોકોના લીડરો. બીજું કે એ લોકો પોતે અઝાબો જોશે. હવે એ લોકોની સામે આવી ગયા છે. અને ત્રીજું, બધાય રિલેશનશિપ, એ લોકોના જેટલા સંબંધો હતા આ લીડરો સાથે, જેની સાથે એ લોકો રિલાય થતા હતા, એ બધાય સંબંધો તૂટી જશે. સો અહીંયા એ સમયની વાત કરે છે કે આ મુશરિકોની હાલત આવી થવાની છે કે એ લોકોના માટે બહુ સખ્ત હશે. અને પછી આ વખતે હું જરાક વહેલો પતાવીશ, તને વાંધો ન હોય તો, કે મોટી ઘણી બધી આયત હતી પણ મુખ્તસરમાં કરું છું. 167 આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા 3 વસ્તુઓ ઉપર ધ્યાન ખેંચે છે. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ કે કઈ વસ્તુઓ છે. 3 ચીજો ઉપર આગળ વધે છે અને કહે છે અને તબઉ સમજી ગયા ને હવે કોણ છે તબઉ?
તબવું છે જે ફોલો કરતા હોય, બરાબર ને? તુબીયું છે કે જેને ફોલો કરતા હોય, જેને ફોલો કરતા હોય, મુશ્રિકોના સરદાર તુબીયું, ફોલોવર જે એ લોકોને કરતા હોય એ છે તબીયું. અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તબીયુની વાત કરે છે, ધોઝ હુ ફોલો, મુશ્રિકો અને પોતાના ડિઝાયર્સને. અને તબવું કહે છે, જો અમને ફરીથી દુનિયામાં પાછો ફરવાનો મોકો મળે તો અમે પણ તેમનાથી, એટલે કે તુબીઓથી, અમારા લીડરોથી એવી રીતે અલગ થઈ જશું જેવી રીતે ખાસ સમયે દે લેટ અસ ડાઉન, ખાસ સમયે અમારાથી અલગ થઈ ગયા હતા, અમે પણ હવે એનાથી અલગ થઈ જશું. અમે રિયલાઇઝ કર્યા છે, અમે બ્લન્ડર કર્યા છે કે વોટ વી હેવ ડન ઇન અવર લાઈફ. નાઉ વી હેવ રિયલાઇઝ ઇટ. અમને જો પાછો તું મોકો આપીશ ને તો અમે આ લોકોની સાથે અલગ થઈ જશું. અલ્લાહ, અમે તારી જ પાસે રહીશું. એટ દેટ ટાઈમ ઇટ્સ ટુ લેટ. દેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. તમે જેટલા મોકો માગો મળશે નહીં, કારણ કે નાઉ ઇટ્સ ટુ લેટ. ગઈબની પછવાડે વટાઈ ગયા છો તમે. આ દુનિયાથી તમે તમારી જે હાલત હતી એવી હાલત દુનિયામાં હવે પતી ગઈ. જે કરવાનું હતું એ બધું થઈ ગયું. તમારું શરીર હવે અહીંયા જ છે, એના તમે શું કરશો હવે? ત્યાં પતી ગયું. દેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. આયત આગળ વધે છે અને કહે છે, પછી આ જે માણસો જે છે ને તબીઓની વાત કરે છે, જેમ જેમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તેમને એટલે તબવું, એ તેમના અમલો બતાવશે જેવો તેઓ દુનિયામાં કરતા હતા. મૂર્તિ પૂજા, પોતાના ડિઝાયર સાથે ચાલવું, અલ્લાહની હિદાયતને ઇનકાર કરવું, આ બધા એ લોકોના અમલો હતા. તો તેઓ પગથી માથા સુધી નિરાશ જ અને નિરાશ જ હશે. ઇન્ટેન્સ રિગ્રેટ, અહીંયા શબ્દ યુઝ કર્યા છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. હસરાતિન, હસરાતિન મીન્સ ઇન્ટેન્સ રિગ્રેટ. પગથી માથા સુધી હવે નિરાશ જ હશે, નિરાશ જ હશે, નિરાશ જ હશે. ધીસ ઇઝ ધેર સ્ટેટસ. અને પછી ફાઇનલ ડિસિશન અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપે છે કે તેઓ જહન્નમમાંથી નીકળવાના જ નથી. ધીસ ઇઝ ધ ફાઇનલ ડિસિશન અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, કે તમે આ જે તમારા હાથથી તમારા ઉપર જે આ લઈ આવ્યા છો, તમે જુઓ કે તમને હવે આનો અઝાબ કેવો મળે છે. તેઓ જહન્નમમાંથી નીકળવાના જ નથી, પામશે. તે લોકો હંમેશા ત્યાં જ હશે. This is the theme that Allah subhanahu wa ta'ala, look at the way he beautifully connects everything. આપણે શરૂ કર્યા ક્યાંથી? સફા મરવાથી, બરાબર કે નહીં? સફા મરવા, પછી આપણે આ નિશાનીઓ છે, પછી અલ્લાહ સુબ્હાનહુ wa ta'ala આપણું ધ્યાન ખેંચે છે. શેમાં ધ્યાન ખેંચે છે? આ 4 વસ્તુઓ ઉપર કે જેઓ હિદાયતો આપતા હતા, સંતાડતા હતા રાધર, અને પછી ગુમરાહ કરતા હતા. એ લોકોને કેવો અઝાબ મળશે, એ લોકોની તોબા કબૂલ નહીં થાય અનલેસ દેર ઇઝ 3 કન્ડિશન. આપણે કોન્સેપ્ટ ઓફ તોબા જોયા, કોન્સેપ્ટ ઓફ લાનત જોયા, કોન્સેપ્ટ ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શા માટે જહન્નમમાં અમુકને જ રાખે છે. આ બધું આપણે આયતુલ્લાહ તબાતબાઈ અલ મિઝાનમાં આપણને જે સમજણી આપી હતી મેં તમારી સાથે શેર કરી. છેલ્લે બાકી અહીંયા આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને યાદ અપાવે છે કે જ્યારે તમે તમારા હાથોથી મુશરિકો બની જાઓ કે કાફિર બની જાઓ તો તમારી હાલત કેવી થશે. ઇમિડિયેટલી આફ્ટર દેટ 168માં અલ્લાહ સુબ્હાન, વર્સ નંબર 168, બીજા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. વર્સ નંબર 168માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો શું કહે છે, યા અય્યુહન્નાસુ કુલુ મિમ્મા ફિલ અર્ઝી હલાલન તય્યબા. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એડ્રેસ કરે છે કોને? ઈમાનદારોને એડ્રેસ નથી કરતા, મેનકાઇન્ડને એડ્રેસ કરે છે. બધા લોકોને એડ્રેસ કરે છે કે જે મેં હલાલ કર્યું છે તમારા માટે, તમે હલાલ ખાઓ, મજેથી ખાઓ તમે. તય્યબા, હલાલન તય્યબા. પણ શૈતાનના પગલા ઉપર નહીં ચાલો. ધીસ ઇઝ ધ નેક્સ્ટ પાર્ટ ઓફ ધ આયત. એટલે આપણે આ હવે થીમ નેક્સ્ટ ટાઈમ કરશું. હલાલ, શૈતાન, આ બધી વસ્તુઓ, કોન્સેપ્ટ્સ આવશે, એના ઉપર આપણે વધારે ચર્ચા કરશું. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. સવાલો હોય તો મને વાંધો નથી, પણ આ ટોપિક ઉપર રાખજો. તમને જો બીજા કરવા હોય મને વાંધો નથી, પણ મને તમે એટલી બધી મહેનત નહીં આપો પ્લીઝ. આટલું જ રાખજો.
5 minutes છે તમને હા Hassan Sibten Bhai. It's amazing. The ayah that I quoted, it's so much blends with what Dr. Sibten Bhai has just read about. What is another thing is Shaitan on the day of judgment will also absolve himself, said, I've got nothing to do with this. I commanded and you followed me. It's not my fault. So Shaitan is Shaitan. But unfortunately, what we see these days, this is my personal observation, we find, I'm not saying that all the preachers are not sort of preaching the correct preaching, no, not at all. But it is our fard, it is our duty to be able to know if this man who is saying this thing is correct or not. So Allah, this is a hadith of the Prophet ﷺ that we must seek knowledge. It is fard for men and women. It's very important that we seek knowledge and we know what the truth is, because tomorrow we cannot say that, look, give any excuse, we did not know. No, it's our first. It's only by acquiring knowledge that we come to know that what is being preached is right or not. Because sometimes we may lapse into what Sibten Bhai has just said. Because Allah subhanahu wa ta'ala says in the Holy Quran, وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَى. No bearer of a burden will take the burden of another person. It's nafsa nafsi. So it's very important that we read an ayah from the Holy Quran. It's a book of guidance, and we come to know what the actual truth is. Because sometimes what happens, for example, let's take the example of tawassul. What is tawassul? We must try first to find out what is the meaning of tawassul, because there's so much misunderstanding about this. Say, for example, I ask Allah subhanahu wa ta'ala, bihaqqi Muhammad wa ali Muhammad. It's perfect. We direct our wishes, our hajat to Allah subhanahu wa ta'ala. But the moment we feel, when we direct to somebody else, even to the imams, and we feel that is the imam who is going to be able to fulfill our wishes without the permission of Allah, then that is shirk. We must understand this. Everything that is done is with the permission of Allah, that Allah grants that permission. We say, bihaqqi Muhammad wa ali Muhammad. You see? So Allah says, Udu'uni astajib lakum. Ask from me and I will answer you. وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ. Allah says to the Prophet ﷺ, he said, if my ibad, if my servants ask for me, I'm so near to them. Ujibu da'wat ad-da'i. I answer the call of the supplicant when they call me. So there are so many verses in the Holy Quran. Call upon me. We say, Iyaka na'budu wa iyaka nasta'in. So these things we come to know. But tomorrow, we can't give any excuse we did not know. Because shirk, there are so many blends of shirk as well. So if we by all means, we say, Ya Allah, bihaqqi Muhammad wa ali Muhammad, grant me. It's perfect. There's absolutely nothing wrong. But if we ever feel that we are getting our wishes granted independent of Allah subhanahu wa ta'ala, that is shirk. Okay, Ahsan. Assalamu alaikum. It's just we are a bit confused, other people are confusing that why we are seeking madad or help through imams or through Mawla Ali or Payghambar. Why don't you go directly? Because in the Quran it says that the help or anything you want to get, go direct to God. Why you are taking intercession or for others to go to God? So this is a bit confusing, if you can explain. There is an ayah in the Holy Quran, وَابْتَغُوا إِلَيْهِ الْوَسِيلَةِ. Allah does grant you to seek, not intercession, but a medium. إِلَيْهِ الْوَسِيلَةِ. So what is this wasila? Wasila is the Quran,
is saying your prayers. This is all wasila. And at the same time, we say, Ya Allah, bihaqq, because these are the personages, the personalities were so dear and near that they're ma'asumin, that Allah just accepts it straight away. There's absolutely nothing wrong. You say, Ya Allah, bihaqq Muhammad wa ali, because you are praying to Allah subhanahu wa ta'ala. You are not praying to anyone. Bihaqq, by the wasila, by the of the Payghambar and Ali Muhammad. It's perfectly all right. But there are so many verses in the Holy Quran. Come to me. Come to how many times we say Iyyaka na'budu? Thou only do we worship. Wa iyyaka nasta'in. Thou only do we seek help. It is there in the Holy Quran. So it is very important that our lecturers here make this absolutely clear. Because sometimes it's such a gray area that people get confused. This is the reason why I said in the first instance, it is very important for us to seek knowledge. Read the Holy Quran. There are many, many verses. He says, أَلَيْسَ اللَّهُ بِكَافٍ عَبْدَهُ? Is Allah not enough for His servant? أَلَيْسَ اللَّهُ بِكَافٍ كَافِنَتِي for His servant. You see, and we say, He is only the one who is our guardian, when He is only the one who is our helper. There are many verses of pray to Allah directly, and also you can, by all means, pray to Allah. Bihaqqi Muhammad wa ali Muhammad is perfectly all right. Sorry? Yeah, bihaqqi kaf ha ya insad. Or we say, وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَى فَدْعُوهُ بِهَا. To Allah belongs the most beautiful names. Ask Allah through these names. So use the names of Allah subhanahu wa ta'ala. You see, Ya Hayyu, Ya Qayyum. You see, Ya Musta'an. You get so many words. Ya Wadudu, Ya helper. Ya Muhaymin, Ya the protector. Ya Dal Jalal wal Ikram. Subbuhun Quddus, Rabbul Malaikata. Use all these things. This is the Holy Quran. Walillahi al-asma'ul husna. To Allah belongs the most beautiful names. Fad'uuhu biha. Ask Allah through these beautiful names.